તો આપણે હવે મળીએ તો આપણે હવે મળીએ સીધા કેમાં. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે અત્યારે ઉઠી ગયા છીએ અને તૈયાર થઈ ગયા. એવું છે મારે નાઇટ હાલે છે એટલે સવારે ગયો તો હું આવ્યો જોબ ઉપરથી 7-8 વાગે. પછી ઘરે કોઈ છે નહીં, બેન નહીં ગયા છે ગામડે, હમણાં કામ હતું એટલા માટે. તો આવીને પછી આપણે બનાવ્યું છે જમવાનું બનાવી ખાઈ કારવી અને 9 વાગે સૂતા આપણે. અને અત્યારે હવે ઉઠ્યો છું, અત્યારે વાગે છે 2:30 જેવું થાય છે ને અત્યારે ઉઠ્યો ને હવે વિવેકનો ફોન આવ્યો છે કે આ આપણે ક્યાંક બહાર જાય. તો હવે જઈએ છીએ વિવેક પાસે અને પછી ક્યાંક જઈએ હમણાં અને ગોઠવીએ ક્યાંક પ્લાન અને બતાવું જ્યાં જઈએ ત્યાં. આજે જોરદાર જગ્યાએ જવાનું છે, એક મંદિર છે કંઈક ત્યાં. અને હાલો ત્યાં જઈને આપણે મળીએ હમણાં પાછા અને વિવેકને જઈને મળીએ. હાલો. હેલો ગાઈઝ, તો આપણે આવી ગયા છીએ વિવેકભાઈની પાસે પાછા. મેં હમણાં કીધું એમ ને આવી રહ્યો વિવેક. તો વિવેકભાઈ આજે ક્યાં જવાનું છે? સોનલધામ. એ ક્યાં આવ્યું? એરિયાની પાસે. અહીંથી કેટલું થાય અંદાજે? થતું છે 12-13 કિલોમીટર. તો ભાઈ આ સોનલધામ કરીને મંદિર છે, 12-13 કિલોમીટર જેવું થાય છે. અને ત્યાં અમે એકવાર જઈ આવ્યા છીએ પણ મને યાદ નહોતું કિલોમીટર કેટલા થાય. તો મસ્ત મંદિર છે, જોરદાર. તો આપણે ત્યાં જવાનું છે અત્યારે. અને ત્યાં 2 મહાદેવના મંદિરે છે અને બહુ જોરદાર છે. હમણાં પહોંચીએ એટલે તમને બતાવીએ અમે. અને રસ્તામાં જોરદાર લોકેશન આવે છે તો એ બધું તમને બતાવીએ અમે. હાલો બન્યા રહેજો બ્લોગમાં. આપણે આવી ગયા છીએ ઓલા ભડાકાવાળા ટેન્ક પાછા. એ રીલ્સ બધાએ બહુ જોઈ અને બહુ વાયરલ થઈ ગઈ. બધા મને એનું બહુ કહેતા હતા. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ મંદિરે. કેમ વિવેકભાઈ પહોંચી ગયા ને મંદિરે? હવે પેલા ક્યાં જવાનું છે બોલો? કયું મંદિર બતાવશું પેલા? પેલા સોનલધામ માતાજીનું મંદિર બતાવીએ. આર્યું માતાજીનું મંદિર. તો આપણી છે આપણી ગાડી પાછળ ને આપણે હાલો જઈએ અંદર અને બતાવું તમને. ઓહો હો, ગરમ ગરમ. હા, ખાલી તમે લોકેશન ચેક કરો, વ્યૂ ચેક કરો, કેવું જોરદાર છે. બપોરે ઘંટડી નથી વગાડવી મારે, આ વગાડે છે ભાઈ. અને આ છે મંદિર આપણે માતાજીનું. તો કાંઈ નહીં, હાલો પગે પગે લાગી લઈ અને મળીએ પાછા. તો ગાઈસ આ હતું માતાજીનું મંદિર અને બહુ મસ્ત મંદિર છે. આ જુઓ તમારે ખાલી અહીંયા લોકેશન ચેક કરો અને અહીંયા પાછળનું લોકેશન ચેક કરો. એકદમ જંગલમાં છે મંદિર અને ખેતરને એવું જ છે, કાંઈ બીજું સિટી જેવું તો છે જ નહીં. અહીંયા સુરતની બારોબાર મંદિર છે અને જોરદાર મંદિર છે, મજા આવી ગઈ અહીંયા. અને હજી 2 બીજા મંદિર છે, એ તમને બતાવું. તમે 2 મિનિટ ખમો તો ખરા ખાલી. કા વિવેક? તો બીજા 2 મંદિર છે અને આપણે અહીંયા હવે દર્શન કરતા આવીએ અને બતાવું તમને. હાલો. તો ગાઈસ આ તમને જે સામે દેખાય છે એ જ મંદિર છે. જો અહીંયા કાંઈ દેખાય છે? કાંઈ નહીં દેખાય મંદિર તમને. હમણાં જો હું તમને બતાવું જરીક, અહીંયા જઈને તમે જુઓ ખાલી કેવું જોરદાર મંદિર છે. એ મહાદેવનું મંદિર છે એ. અને બતાવું જો. તો જો અહીંયા મંદિર છે અંદર નીચે અને આખું વ્હાઈટ કલરનું છે. સામે રહી સીડી. તો આપણે હાલો જોઈએ, અંદર જઈને બતાવું તમને.
તો ગાઈસ આ છે મંદિર ચોર્યો વિવેક અહીંયા, અને આપણે હનુમાન દાદા એન્ટ્રીમાં જ તે, અને અહીંયા ગણપતિ દાદા એ બેન તો હોય જ તે, મહાદેવનું મંદિર હોય અહીંયા, અને નંદી, અને આ છે કાચબો, આપણે કાચબો જ કહેવાય કે એમને બીજું કહેવાય, અને આ એ આપણા મહાદેવ, અને અહીંયા મહાદેવ આપણે, આ છે મંદિર, તમે ખાલી જુઓ વ્હાઈટ કલરનું, અને અહીંયા માતાજી, અને બહુ મસ્ત મંદિર છે અહીંયા. શું છે નંદીની ઉપર એ શું છે? નાગ છે, મહાદેવનો નાગ એમને, ને આ છે મહાદેવ. ને કેમ વિવેકભાઈ કેવું છે મંદિર? આ હતું મંદિર, તમે જે જોયું એ મહાદેવનું બહુ મસ્ત મંદિર છે. અંદર છે થોડું, આ જોયું અહીંયા એ મંદિર, અને બહુ મસ્ત મંદિર છે. તો અમે દર્શન કરી લીધા છે, તમે દર્શન કરી લેજો, વિડીયોમાં આવી ગયું છે. તો હજી એક મંદિર છે એ તમને બતાવીએ, અને હાલો મળીએ અહીંયા પાછા. અને વિવેકભાઈ એમનું સ્નેપ ઉતારી અને કોકને મોકલે છે. કોને મોકલશો? ના ના આવી સ્નેપ કોને મોકલે? झूठ बोल रहा है बंदा, कोने મોકલજો એ? સાચું કહી દે, સાચું. કાંઈ નહીં, હાલો આપણે ઓલા બીજું મંદિર છે ત્યાં જઈને મળીએ પાછા. તો ગાઈસ આ છે મહાદેવનું મંદિર, તમે ખાલી જુઓ, એક નંબર, બહુ મસ્ત મંદિર છે અંદરથી. ગાઈઝ અહીંયા મળી ગયા છે અમને જાંબુડા, અને વિવેકભાઈ માંડ્યો છે વીણવા. અહીંયા ઉપર જો આ જાંબુડો છે, એ ઉપર તો જો તું ખાલી, ઓહો જાંબુડા એટલે જાંબુડા કેટલા મોટા છે, ખેર ને થોડાક. તો ગાઈઝ ઉપર ચડી જા, હું ચડી જા, કેમ ચડી જાય હું, કોઈ ખીજા હે નહીં ને? ઓલા કાકાને પૂછતો જાંબુડા ખાઈએ, પૂછતો સામે જોઈએ, સામે પૂછ તો ખરો, ખાલી એ ભલે ને જે થાય પછી હું નહીં પડું, તમ તારે જા. હાલ તારું રિસ્ક ખાલી પૂછવાનું, હાલ પૂછ જલ્દી. નહીં એમ નથી, એમ એટલે એમ છુંદાઈ જાય. અરે મારે ચડવું ને, તું ખાલી પૂછ. તો ગાઈસ આવી રહ્યું જો આ મંદિર, આ અહીંયા નામ છે, અહીંયા લખ્યું, તો તું પૂછ ને ખાલી, હું ચડી જાય લેને. તો ગાઈસ વિવેકની ફૂલ ફાટે છે પૂછવામાં. ગજબ બેઇज्जती એ है. વિવેક આમ જો વિડિયો ઉતરે છે યાર, એટલો બીજો. જામુડા ઝૂલે તારા બાગ. પાછો ગા એક વાર લીંબુડા હોયલા જામુડા છે. તો ગાઈઝ હાલો આપણે કંઈક કરીએ અને મળીએ પાછા, આપણે જે થાય જોઈ. તો ગાઈઝ આ વિવેક પતરા ઉપાડે છે જોરદાર અને નાખે છે. હવે કોકના માથામાં ન આવે તો સારું. વિવેક એટલા બધા તારે જાંબુડા ખાવા જ પડશે. આ મોટો લડ્ડો લીધો. ક્યાં
ક્યાં નાખી હવે ગાડી ઉપર નહીં નાખતો હાલો ઓ ભાઈ કાંઈ પડ્યું નહીં એક કઈ ન પડ્યો ગાઈઝ આ પડ્યું છે એને આ પડ્યું પાળો મારી રહીડો બટ હાલે ખાઈ જા હવે તું આ વખતે તો કાંઈ ન પડ્યું હો ભાઈ જરી કઈ નહીં તો બહુ મહેનત કરી કાંઈ મળ્યું નહીં હાથમાં ન આવ્યું ઓલું વાંદરાની ને એની કંઈક વાર્તા હતી એની જેવું થયું અમારે તો કાંઈ નહીં હવે અમે અહીંથી નીકળીએ અને મળીએ પાછા ક્યાંક આગળ એવું હશે તો મેળા નકર મેળા કાલે એમ નકર મળ્યા કાલે સ્થાપના તો મળીએ આપણે પાછા હું સ્થાપના સ્થાપના 1997 થઈ છે હાલો મળી તો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ મંદિરેથી ફાઇનલી અને હવે જઈએ છીએ ઘર બાજુ જરીક ઘર બાજુ તો નહીં પણ એ બાજુ હવે જઈએ છીએ અને હવે કંઈક નવું લોકેશન ગોતીએ ક્યાંક ફરવા માટે વિવેકભાઈ હવે નવું લોકેશન ગોતો ને આમ વિડીયો ઉતારે જો સમજ હવે શીખ મારી પાસે સ્થળો આવી રીતે થોડાક વિડીયો ઉતારો ને તો આપણો બ્લોગ સારો બને તમે તો નકરા છો કાંઈ હવે જઈએ જરીક અને મળીએ કંઈક એવું હોય તો પાછું અને અહીંયા લાગી ગઈ છે આગ આજે તો સુરત આખું ભડકીને રાત થઈ જવાનું છે તો કાંઈ નહીં અમે લોકો અહીંથી ભાગી જાઓ હાલો તમે જેમ જોયું એમ જોરદાર કમળ છે આ એરી આપણી પાછળ અહીંયા અને બહુ છે બહુ પણ ઊંડા છે બહુ નકર આપણે એકાદું બે તો લઈ આવત પણ પાણી અહીંથી જ ચાલુ થઈ જાય છે સીધું અને કમળ છે ઊંડા બાકી છે કમળ બહુ મસ્ત આખા ખીલેલા ને એવા ને બહુ મોટા છે હારા પણ હવે લેવા હે નહીં એવું લાગે છે તો કાંઈ નહીં હાલો મળીએ પાછા હવે નસીબમાં નથી ઘણું નસીબમાં નથી કા વિવેક ઘણું નસીબમાં નથી અને હા નથી સારું હાલો મળીએ તો કાંઈ નહીં હાલો અને હા જો અહીંયા ઘઉં આવ્યા જો આ જો ખાલી તમે રોડ વચ્ચે પાથરી દીધા છે જોરદાર ઈ લોકોએ તો હા કાંઈ નહીં અમે લોકો એક નવો પ્લાન બનાવ્યો છે હવે તમને અવાજ ન આવતો ને એટલે હું પાસે રાખીને બોલું છું તો હવે અમારે લોકોએ એક નવો પ્લાનિંગ કર્યો છે હવે અત્યારે ક્યાંય જવાનું થતું નથી હવે અમે જાવું સીધા કેમાર્ટમાં ત્યાંથી લેવાની છે મેગી અને ચીઝ અને પછી ઘરે જઈ અને વેજીટેબલ્સ મેગી બનાવવાની છે અને એ ખાઈ પી અને હવે ઘરે બેસવાનું થાય છે બીજું કાંઈ કરવાનું નથી કેમ કે ગરમી છે જોરદાર બહુ તડકો લાગે છે અત્યારે અમને તો હવે અમે બે વિચાર કર્યો કે રખડવા કરતાં ઘરે જઈ આ એક જગ્યાએ તો જઈ આવ્યા તો હવે મેગી બેગી લઈ જઈ અને ઘરે જઈ અને ખાઈ પીને બેસું હવે ત્યાં જ તે તો આપણે હવે મળીએ ભલા તો આપણે હવે મળીએ સીધા કેમાર્ટમાં જઈને